નમસ્કાર, ઓમ શાંતિ. તમે જોઈ રહ્યા છો પીસ ન્યૂઝ. બ્રહ્માકુમારીઝની તાજી ખબરોથી હું છું શ્રેયા. તો ચાલો આ યાત્રાની શરૂઆત કરીએ. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ 7 વર્ષ પછી ચીનની મુલાકાત લીધી. આ અવસરે ભારતીય સમુદાયે ઐતિહાસિક અને ભાવનાત્મક સ્વાગત કર્યું. વડાપ્રધાન મોદીએ આ વખતે શાંઘાઈ સહયોગ સંગઠન SCO શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીનની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સહિત અન્ય વિશ્વ નેતાઓ સાથે મુલાકાત કરી. જેમ જ મોદીજી તિયાનજિન પહોંચ્યા, ત્યાંનું દૃશ્ય કોઈ ઉત્સવથી ઓછું નહોતું. ચીનના વિવિધ શહેરોમાંથી આવેલા પ્રવાસી ભારતીયોએ ઢોલ, લગાડો, નૃત્ય અને તિરંગા સાથે ભારતીય શૈલીમાં તેમનું સ્વાગત કર્યું. વાતાવરણ ભારત માતા કી જય અને મોદી મોદીના નારાઓથી ગુંજી ઉઠ્યું. આ વિશેષ અવસરે ચીનમાં બ્રહ્માકુમારીઝની કોઓર્ડિનેટર BK સિસ્ટર સપનાએ પણ સંસ્થાનું પ્રતિનિધિત્વ કરતા વડાપ્રધાનજીના સ્વાગતમાં ભાગ લીધો. મોદીજીએ પ્રવાસી ભારતીયોને સંબોધતા કહ્યું કે વિદેશની ધરતી પર ભારતની સંસ્કૃતિ, પરંપરા અને આપણાપણું જોવું ગૌરવની વાત છે. બ્રહ્માકુમારીઝના ઇતિહાસમાં રક્તદાન મહાદાનનું આ આયોજન એક અત્યંત સફળ અને પ્રેરણાદાયક પહેલ તરીકે સામે આવ્યું છે. હાલ બ્રહ્માકુમારી સંસ્થા હંમેશા વિવિધ સમાજ સુધારક અભિયાનનું આયોજન કરતી રહી છે, પરંતુ આ વખતે રક્તદાન દ્વારા સમાજને એક શક્તિશાળી માનવતાનું સંદેશ આપવામાં આવ્યો છે. જેમ કે તમે બધા જાણો છો, દાદી પ્રકાશમણીજીની 18મી પુણ્યતિથિના પાવન અવસરે 1 લાખ યુનિટ રક્તદાનનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું હતું. આ વાત જણાવતા અમને અત્યંત આનંદ થાય છે કે અત્યાર સુધીમાં 88,500 યુનિટ રક્તદાનની ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે અને હવે વર્લ્ડ રેકોર્ડ તૂટી ગયો છે. આ માહિતી સમાજ સેવા વિભાગના નેશનલ કોઓર્ડિનેટર BK અવતારભાઈએ શાંતિવનના વિશાળ ડાયમંડ હોલમાં આપતા જણાવ્યું હતું કે અગાઉનો વિશ્વ રેકોર્ડ 83,000 યુનિટ રક્તદાનનો હતો, જેને બ્રહ્માકુમારીઝે 2,000 યુનિટથી પાછળ છોડી પહેલેથી જ નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. હવે ખૂબ જ જલ્દી આ અભિયાન 1 લાખ યુનિટના પોતાના નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવા જઈ રહ્યું છે. આ સેવા પોતે જ એક અનોખી સેવા બની છે જે આ વખતે થઈ છે. જેમ કે બાપુજી કહે છે કે અંતિમ સમય છે, કારણ કે અંતિમ સમયમાં આવી સેવાઓ થતી હોય ત્યારે લોકો કેવી રીતે અમારી સાથે સંસ્થાથી યજ્ઞથી જોડાઈ રહ્યા છે એ અમે જોયું. તો એ જ ધ્યાનમાં રાખીને વાત લાંબી છે, પણ ટૂંકમાં એટલું કહેશું કે અત્યાર સુધીમાં જે ડેટા અમારા સુધી આવ્યા છે એમાં 57,918 લગભગ 88,000 ડેટા આવી ગયા છે, જે પોતે જ એક સિદ્ધિ છે, પણ યજ્ઞના ઇતિહાસમાં આ ક્ષેત્રમાં એક અભૂતપૂર્વ સફળતા પણ છે. અને તમને આ પણ જણાવી દઈએ કે અત્યાર સુધીનો વિશ્વ રેકોર્ડ 83,000નો છે. એ રેકોર્ડ પણ તૂટી ગયો છે. દેશભરના તમામ સેવા કેન્દ્રોમાંથી સતત રક્તદાનના ડેટા મળી રહ્યા છે અને આવતા થોડા જ દિવસોમાં આ ગણતરી પૂર્ણ થઈ જશે. હજુ સુધી રાજ્ય પ્રમાણે જેટલો ડેટા અમારી પાસે આવ્યો છે, જુઓ તેની એક સંક્ષિપ્ત રિપોર્ટ. રક્તદાન મહાઅભિયાને સમગ્ર દેશમાં નવી મિસાલ સ્થાપી છે. તાજા આંકડા બતાવે છે કે કયા રાજ્યમાંથી કેટલી યુનિટ રક્ત એકત્રિત થયું છે. આમાં મહારાષ્ટ્ર સૌથી આગળ રહ્યું, જ્યાંથી 12,044 યુનિટ રક્તદાન થયું. આ પછી નેપાળમાંથી 11,916 યુનિટ, ગુજરાતમાંથી 8,756 યુનિટ, રાજસ્થાનમાંથી 7,030 યુનિટ અને હરિયાણામાંથી 6,636 યુનિટ રક્ત એકત્રિત થયું. તો બીજી તરફ કર્ણાટકમાં 5,516 યુનિટ, આંધ્રપ્રદેશે 4,775 યુનિટ, મધ્યપ્રદેશે 4,615 યુનિટ અને ઉત્તર પ્રદેશે 4,291 યુનિટ આપી ટોચના સ્થાન મેળવ્યા. દિલ્હીમાંથી 3,437 યુનિટ,
તેલંગાણામાંથી 3012 યુનિટ, છત્તીસગઢમાંથી 3611 યુનિટ અને પંજાબમાંથી 1958 યુનિટ રક્ત સંગ્રહિત થયું છે. આ ઉપરાંત ઓડિશામાંથી 1757 યુનિટ, પશ્ચિમ બંગાળમાંથી 1775 યુનિટ, બિહારમાંથી 1232 યુનિટ, હિમાચલ પ્રદેશમાંથી 902 યુનિટ, કેરળમાંથી 885 યુનિટ, ઝારખંડમાંથી 825 યુનિટ, તમિલનાડુમાંથી 754 યુનિટ, ઉત્તરાખંડમાંથી 542 યુનિટ અને ચંડીગઢમાંથી 549 યુનિટ રક્તદાન થયું. નાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પર યોગદાન આપ્યું. સિક્કિમમાંથી 400 યુનિટ, આસામમાંથી 458 યુનિટ, ત્રિપુરામાંથી 219 યુનિટ, દમણ અને દીવમાંથી 90 યુનિટ, જમ્મુ કાશ્મીરમાંથી 84 યુનિટ, દાદરા નગર હવેલીમાંથી 28 યુનિટ, નાગાલેન્ડમાંથી 35 યુનિટ, અરુણાચલ પ્રદેશમાંથી 18 યુનિટ અને અંડમાન નિકોબારમાંથી 16 યુનિટ રક્ત એકત્રિત થયું. આ મહાઅભિયાન માત્ર આંકડાઓનો રેકોર્ડ નથી, પણ દેશવાસીઓની એકતા અને માનવતાની જીવંત ઝલક છે. દાદી પ્રકાશમણીજીની 28મી પુણ્યતિથિએ મેગા બ્લડ ડોનેશનનું આ સેવા કાર્ય માત્ર રક્તદાન નથી, પણ આ જીવનદાન છે. એક એવું કાર્ય જે સમગ્ર માનવતા માટે પ્રેરણા બની ગયું છે. બ્રહ્માકુમારીઝ મુખ્યાલય શાંતિવનમાં વ્યસન મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 2500 યુવા ભાઈ બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લીધો. રેલીનો ઉદ્દેશ યુવાનો અને સમાજને નશામુક્તિ પ્રત્યે જાગૃત કરવો અને વ્યસન મુક્ત સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપવી હતી. આ અવસરે મેડિકલ વિભાગના કાર્યકારી સચિવ V.K. બનારસીભાઈએ ખાસ કરીને તમામ બહેનોને પ્રેરણા આપતા અનુરોધ કર્યો કે તેઓ પોતાના શહેરોમાં આવી જાગૃતિ રેલીઓનું આયોજન કરે, જેથી સમાજના દરેક વર્ગ સુધી નશામુક્તિનો સંદેશ પહોંચાડી શકાય. કાર્યક્રમમાં સામેલ થયેલા યુવાનોને નારા અને પોસ્ટરો દ્વારા વ્યસન મુક્ત સમાજનું આહ્વાન કર્યું. અંતે આ સંકલ્પ લેવામાં આવ્યો કે બધા મળીને સમાજને નશાની મૂળથી મુક્ત કરવા માટે સતત પ્રયત્ન કરશે. ઓમ શાંતિ. નશા મુક્ત ભારત અભિયાન માટે અમે ભારત સરકાર સાથે, સોશિયલ જસ્ટિસ વેલફેર ડિપાર્ટમેન્ટ સાથે અમારો MOU થયો છે. નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ સાથે પણ MOU થયો છે અને યુવા વર્ગ માટે પણ અમારો યુવા મિનિસ્ટ્રી સાથે સંવાદ ચાલી રહ્યો છે અને અમે તેમના ગ્લોબલ સમિટમાં પણ ગયા હતા, જે બનારસમાં યોજાયો હતો. તો આ બધું સરકારના પ્રોજેક્ટને બ્રહ્માકુમારી પ્રેક્ટિકલ રૂપ આપીને કરી રહી છે. આજે અમારી આ 2500 યુથ લીડર્સ કેવું કે યુથ અમારી ટીચર્સ બહેનો છે, જે ભારતને નશા મુક્ત બનાવવા માટે સમર્પિત છે. પોતાનું જીવન અર્પણ કર્યું છે કે ભારતને અમે નશા મુક્ત બનાવશું, ભારતને વિશ્વ ગુરુ બનાવશું. તો ભારત સરકારના જે પણ નિયમો અને નિયમાવલીઓ છે, અમારી આ બહેનો ભારતના દરેક ખૂણેથી આવી છે. પોતાના સેન્ટરો પર, સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીમાં જઈને કાર્યક્રમ કરશે અને યુથને બચાવશે, તેમને નશા મુક્ત બનાવશે અને ભારતને વિશ્વ ગુરુ બનાવશે. જમ્મુના BC રોડ સ્થિત બ્રહ્માકુમારી ઓમ શાંતિ મેડિટેશન સેન્ટરમાં જમ્મુ કાશ્મીર યોગ એસોસિએશન અને જમ્મુ કાશ્મીર ઓલિમ્પિક એસોસિએશનના તત્વાવધાન હેઠળ ભવ્ય ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું. આમાં કેન્દ્રશાસિત પ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી 160થી વધુ બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કાર્યક્રમની શરૂઆત સેવક કેન્દ્ર પ્રભારી BK સુદર્શન દીદી દ્વારા મુખ્ય અતિથિ કર્નલ સુંદરસિંહ બિષ્ટ, વરિષ્ઠ શિક્ષક BK રવિન્દ્રભાઈ,
યોગ એસોસિએશન મહાસચિવ વિનોદ ભાટિયા અને અંબા કિડ્સ સ્કૂલના અધ્યક્ષ અશ્વિન કટોચની ગૌરવમય હાજરીમાં કરવામાં આવી. ચેમ્પિયનશિપનું સંચાલન ભારતીય યોગ મહાસંઘના રાષ્ટ્રીય રેફરી અને નિર્ણાયક દયાલ રામ અને મુકેશ દ્વારા કરવામાં આવ્યું. આ અવસરે બીકે સુદર્શન દીદીએ કહ્યું કે જેમ શારીરિક યોગ શરીરને લવચીક અને સ્વસ્થ બનાવે છે, તેમ રાજયોગ ધ્યાન મનને શક્તિશાળી અને સ્થિર બનાવી દરેક પરિસ્થિતિમાં સમાયોજિત રહેવાની ક્ષમતા આપે છે. પ્રતિસ્પર્ધાના વિજેતાઓને સ્મૃતિ ચિહ્ન, પદક અને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા. હવે જુઓ કેટલીક ખબરો વિશ્વ રેકોર્ડ બનાવનારા મેગા બ્લડ ડોનેશન સાથે જોડાયેલી. રતલામના ડોંગરનગર સ્થિત દિવ્ય દર્શન ભવન સેવા કેન્દ્ર પર વિશાળ રક્તદાન શિબિર યોજાઈ. કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિ ડો સંધ્યા બેલસેરે, બીકે અનિતા દીદી, પદ્મશ્રી ડો લીલા જોશી, ડો ઇન્દ્રમલ મહેતા, ગોવિંદ કાકાને, સેવા કેન્દ્ર પ્રભારી બીકે સવિતા દીદી અને અન્ય અગણિત માન્ય અતિથિઓ દ્વારા દીપ પ્રજ્વલનથી કરવામાં આવી. અતિથિઓએ રક્તદાનને જીવનનું શ્રેષ્ઠ દાન ગણાવતા કહ્યું કે 1 યુનિટ રક્તથી 3 લોકોનું જીવન બચાવી શકાય છે. ઇન્દોરની વરિષ્ઠ શિક્ષિકા બીકે અનિતા દીદીએ દાદીજીના આધ્યાત્મિક નેતૃત્વને યાદ કરતા તેમને વિશ્વ બંધુત્વની દાડીમાં કહી. શિબિરમાં 75 યુનિટ રક્ત એકત્રિત થયું, જેમાં 56 પુરુષો સાથે 19 મહિલાઓની ભાગીદારી પ્રશંસનીય રહી. અંતે તમામ રક્તદાતાઓને પ્રશંસાપત્ર અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા અને દાદીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આજે મને બ્રહ્માકુમારી સંસ્થામાં બ્લડ ડોનેશનનો દિવસ અને આ અવસર મળ્યો છે. આ માટે હું આ પરોપકારી કાર્ય માટે બ્રહ્માકુમારી સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે અહીં વિશ્વ બંધુત્વ દિવસના અવસરે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય યુનિવર્સિટીમાં જે રક્તદાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, તે ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે. આ પ્રકારનું કાર્ય પ્રેક્ટિકલ રીતે કરવા માટે 1 લાખ યુનિટ રક્તદાનનું જે ઉદ્દેશ્ય રાખવામાં આવ્યું છે, મારી શુભેચ્છા છે કે તે પૂર્ણ થાય. લખનૌના ગોમતીનગર સેવા કેન્દ્ર પર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત શિક્ષાવિદ શ્રી રવિન્દ્ર અગ્રવાલે કરી અને રક્તદાનને જીવનદાયી સૌથી મોટું દાન ગણાવ્યું. સેવા કેન્દ્ર પ્રભારી બીકે રાધા દીદીએ કહ્યું કે રક્તદાન સમાજમાં સહયોગ અને ભાઈચારાને મજબૂત બનાવે છે. 22 ઓગસ્ટે 53 યુનિટ, 23 ઓગસ્ટે 14 યુનિટ, 24 ઓગસ્ટે 108 યુનિટ, 25 ઓગસ્ટે લખનૌ યુનિવર્સિટીમાં 18 યુનિટ અને ટેકનો ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટમાં 27 યુનિટ તથા કેજીયુ સહિત કુલ મળીને 240 યુનિટ રક્ત એકત્રિત થયું. આ અવસરેના જવાન રીતા બહુગુણા જોશી, રાજેન્દ્રજી સહિત અનેક ગણમાન્ય વ્યક્તિઓએ રક્તદાન કર્યું. દાદી પ્રકાશમણીજીની 18મી પુણ્યતિથિ પર આ અભિયાન માનવતાની મહાન સેવા માટે સમર્પિત રહ્યું. મહારાષ્ટ્રના તુમસર સેવા કેન્દ્ર ખાતે સમાજ સેવા વિભાગ હેઠળ રક્તદાન અભિયાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત ઓમ ધ્વનિ અને અતિથિ સ્વાગતથી થઈ. અતિથિઓમાં ડો સ્વપ્નિલ જાંબુલે, ડો સના કુરેશી, ડો રાજુ બરવાઈક સહિત અનેક ગણમાન્ય અતિથિઓ હાજર રહ્યા. બીકે શક્તિ દીદીએ સંસ્થાનો પરિચય અને દાદીજીના જીવન પર પ્રકાશ પાડ્યો. દીપ પ્રજ્વલન સાથે શિબિરનું ઉદ્ઘાટન થયું. 80થી વધુ રક્તદાતાઓએ ઉમંગ અને ઉત્સાહથી રક્તદાન કર્યું, જેમને પ્રમાણપત્ર અને ભેટ આપવામાં આવી. મહારાષ્ટ્રના કામથી સ્થિત સદભાવના ભવનમાં 1 દિવસીય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય અતિથિ એએસઆઈ મનીષ હિવરકર, વાહતુક વિભાગ નિરીક્ષિકા સુનંદાતાઈ દેશમુખ, સરપંચ પંકજ સાબલે સહિત અનેક ગણમાન્ય અતિથિઓ હાજર રહ્યા.
BAK પ્રેમલતા દીદીએ રાષ્ટ્રીય રક્તદાન અભિયાન 2025ની માહિતી આપી, જેના હેતુ 1 લાખ યુનિટ રક્ત એકત્રિત કરવાનો છે. શિબિરમાં તામથી સેવા કેન્દ્ર દ્વારા 14 યુનિટ રક્તદાન કરવામાં આવ્યું. મેડિકલ કોલેજ નાગપુરની ટીમે સહયોગ આપ્યો. અંતે તમામ રક્તદાતાઓને સન્માનિત કરવામાં આવ્યા. નશામુક્ત ભારત અભિયાન હેઠળ યુપીના આગ્રામાં આગ્રા આર્ટ ગેલેરી, મ્યુઝિયમ, વિવેકાનંદ ઇન્ટર કોલેજ અને બાહા પબ્લિક સ્કૂલમાં વિશેષ જાગૃતિ કાર્યક્રમો યોજાયા. વિશ્વ બંધુત્વ દિવસ પર સેવા કેન્દ્રની પ્રભારી BAK મધુબહેન, BAK માળા, BAK સાવિત્રી, BAK સપના અને સાધના બહેને બાળકો અને શિક્ષકોને નશામુક્ત જીવનનો સંકલ્પ લેવડાવ્યો. પ્રદર્શન દ્વારા માતા પિતાને પર સંદેશ આપવામાં આવ્યો અને દાદાજીના સેવા કાર્યને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. છત્તીસગઢના બાલોદ સ્થિત આત્મજ્ઞાન ભવન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા હોસ્પિટલ બાલોદમાં યોજાયેલા શિબિરનું ઉદ્ઘાટન શ્રી આર.કે. શ્રીમાલી, શ્રી શિશુપાલ સિન્હા, શ્રી તોમન સાહુ, શ્રીમતી પ્રતિભા ચૌધરી, કમલેશ સોની, હરીશ સાખલા અને શ્રવણ તાવરીની હાજરીમાં કરવામાં આવ્યું. BK વિજયલક્ષ્મી દીદી અને સરિતા દીદીએ જણાવ્યું કે આ શિબિર સમાજમાં માનવતા અને ભાઈચારાને મજબૂત બનાવશે. રાજસ્થાનના ભરતપુરમાં સેવા કેન્દ્ર પ્રભારી BK કવિતા દીદીના માર્ગદર્શન અને સહપ્રભારી BK બબીતા દીદીની અધ્યક્ષતામાં વિશ્વ શાંતિ ભવનમાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય ડો સુભાષ ગર્ગ અને વિશિષ્ટ અતિથિ ADM ઘનશ્યામ શર્મા, વિષ્ણુ સૈની, ડો મીનાક્ષી ગુપ્તા, જીતેન્દ્ર અગ્રવાલ, કર્નલ તેજારામ સહિત અનેક ગણમાન્ય અતિથિઓ હાજર રહ્યા. BAK પ્રવીણાબહેન, BAK ગીતાબહેન, BAK યોગિતાબહેન અને અન્ય બહેનોએ રક્તદાતાઓનું સ્વાગત કરી પ્રમાણપત્ર આપ્યા. દિવસભર ચાલેલા કેમ્પમાં 231 યુનિટ રક્ત એકત્રિત થયું. RBM હોસ્પિટલ બ્લડ બેંક ટીમે વિશેષ સહયોગ આપ્યો. કેમ્પનો સંદેશો રહ્યો કે રક્તદાન માનવતાની મહાન સેવા છે. આજે જે પુણ્ય કાર્ય AA દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેમણે જણાવ્યું કે 1 લાખ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવશે. આથી મોટું કામ બીજું હોઈ જ શકતું નથી. હું આપને વિનંતી કરવી છું કે અમે અહીં હમણાં 2 વખત કર્યું છે તો 750 અને 250, 1000 યુનિટ બહુ જ મુશ્કેલીથી એકત્રિત કરી શક્યા છીએ અને તમે તમારા સહયોગથી માત્ર AA 500 યુનિટ તો અહીં ભરતપુરમાં એકત્રિત કરી રહ્યા છો. તો તમારા આ પ્રયાસ માટે હું ખૂબ આભાર માનવા માંગુ છું અને અમારો સહયોગ જો તમે ઈચ્છો તો અમે હંમેશા તમારા માટે તૈયાર રહીશું. અને આ અવસરે હું શુભેચ્છાઓ પાઠવું છું. અભિનંદન પણ આપું છું જે લોકો રક્તદાન કરે છે તેમને પણ અને જે આ વ્યવસ્થામાં જોડાયેલા છે તેમને પણ. તમને પણ શુભેચ્છાઓ પાઠવું છું કે જ્યારે આવી અસ્થિઓ, આવી પુણ્ય આત્માઓ જ્યારે આ દેશમાં કે વિશ્વમાં આવે છે તો તેઓ પોતાની અમૃત છાપ છોડી જાય છે. આ રૂપમાં આપણે પ્રકાશમણીજી અને આ પરિવારને જોતા છીએ. બાબાના દરબારમાં આવીને બ્લડ ડોનેટ કરવાનો સૌભાગ્ય મળ્યું છે મને. ના, એથી સારું તો એ છે કે ઓછામાં ઓછું 6 મહિને એકવાર તો રક્તદાન કરવું જોઈએ. અમદાવાદમાં બ્રહ્માકુમારીઝ ચાંદખેડા સેવા કેન્દ્ર દ્વારા અને રેડ ક્રોસના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત થયો. મુખ્ય અતિથિ તરીકે કોર્પોરેટર અરુણ રાજપૂત હાજર રહ્યા. સાથે જ પ્રોફેસર ઇન્દ્રજીત ત્રિવેદી અને ડોક્ટર ઉમંગ દોશી પર હાજર રહ્યા. સવારના 9 થી 1 વાગ્યા સુધી ચાલેલા આ કેમ્પમાં 110 લોકોએ નોંધણી કરી અને 45 યુનિટ રક્ત એકત્રિત થયું. બધા રક્તદાતાઓને પ્રમાણપત્ર અને ભેટ આપવામાં આવી. છત્તીસગઢના દુર્ગમાં બ્રહ્માકુમારીઝ દ્વારા જિલ્લા હોસ્પિટલ બ્લડ સેન્ટરમાં વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. શુભારંભ કલેક્ટર અભિજીતસિંહ, સિવિલ સર્જન ડોક્ટર આશીષ જન્મિટ, બ્લડ બેંક પ્રભારી ડોક્ટર ચુરેન્દ્ર, નવદૃષ્ટિ ફાઉન્ડેશનના રાજ આડતિયા, રોટરી ક્લબની ડોક્ટર પૂર્વા રોઝિંદા, દુર્ગની પ્રભારી BK રીટા દીદી અને રાજ્ય શિક્ષિકા BK રૂપાલી બહેન દ્વારા દીપ પ્રજ્વલિત કરીને કરવામાં આવ્યો. આ અવસરે કલેક્ટરે કહ્યું કે જીવનની રક્ષા કરવી એ માનવતાની સર્વોચ્ચ સેવા છે. કુલપતિ સંજય તિવારીએ રક્તદાનને સમયની જરૂરિયાત ગણાવી.
સાંજ સુધી 400 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. ડોક્ટર કુરવાએ તેને વિશ્વને અનોખો સંદેશ ગણાવ્યો તો સ્નેહા મિત્તલે મહિલાઓને પણ આગળ આવવાની પ્રેરણા આપી. આજે પીસ ન્યૂઝમાં હાલ માટે એટલું જ. આગળ પણ અમે તમને આવા જ શાંતિ અને સેવા સાથે જોડાયેલી ખબરોથી અવગત કરતા રહીશું. આગામી બુલેટિનમાં ફરી મળીશું. ત્યાં સુધી શાંતિ અને સકારાત્મકતા જાળવો. નમસ્કાર. ઓમ શાંતિ.